નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપણું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના સમાચારો પર. હાલ વરસાદે વિરામ લીધો છે, જેથી કેટલાક વિસ્તારોમાંથી સાપ નીકળતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગતરોજ મોડી રાત્રે સુરતના દિંડોલી વિસ્તારમાં આવેલ એક શાળામાંથી રસેલ વાઇપર પ્રજાતિના સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ગતરોજ શાળામાં સાપ દેખાતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમના જયેશભાઈ સોલંકીને કોલ આવ્યો હતો, જેથી મોડી રાત્રે તેઓ દ્વારા સ્થળ પર જઈ સાપને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવાઈ હતી. સાપની પ્રજાતિમાં સૌથી ઝેરી કહેવાતા એવા રસેલ વાઇપર સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રસેલ વાઇપર સાપનું ઝેર સૌથી ઝેરીલું હોવાની હકીકત જયેશભાઈ પાસેથી જાણવા મળી હતી. તો મહત્વનું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન અવારનવાર સાપ નીકળવાના કોલ આવતા હોય છે, જેથી ફ્રેન્ડ્સ ઓફ એનિમલ સંસ્થા અનેકવાર આવા વન્ય જીવોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરે છે. તો મહત્વની વાત એ છે કે સાપ દ્વારા કોઈને ઈજા પહોંચે તે પહેલા જ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ સંસ્થાના જયેશભાઈ સોલંકીએ યોગ્ય સમયે પહોંચી સાપને રેસ્ક્યુ કર્યો હતો. કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી.